મિત્રો તો આવી ગયો છે ને વરસાદ. હવે તમને હું બતાડું. આ તો આખું થઈ ગયું મેદાન ખાલી. અમુક આપડે એવા શોખીન હોય ને માથે આ પાણી કપતું હાલે ને કોક વાગે જ તમે જોયું છે, ઓછામાં ઓછું જોયું છે. તો તમે કેમ તો છે ને સોમનાથ જાય છે આ ભાઈ બધા. ક્યાં છે? ક્યાં છો? हम महाराष्ट्र से लातूर जिले में उदगीर है, MH55 वहाँ से है हम. હેલો મિત્રો, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ અહીંયા હજીરા આપણે બેઠા છીએ. કાલે રાતના આપણે પહોંચી ગયા છીએ. ભાઈ જોવે છે લોકેશન હજીરા આવડા કેવું હોય શિપનું. ક્યાં પહોંચી છે? ઓલી ક્યાં પહોંચી? ઘોઘા પહોંચી ગયા. અહીંયા આપણે અહીંયા શિપ લાગે છે. હવે હમણાં પાછળનો કેમેરો કરીને તમને બતાડું શિપ લાગે એ. ને આપણે અહીંથી કેટલા 4 વાગ્યાની છે ને? કા 4 વાગ્યા ઉપર છે. 4 વાગ્યાની શિપ છે એટલે આપણે 4 સાડા 4 નાખી દેવાની ગાડી. ને 5 વાગે ગાડી એ અહીંથી ઉપડે ને કેટલા 9 વાગે અહીંયા ઉતારે. 8-9 વાગ્યા સુધીમાં અહીંયા ઉતારી દે. બાકી અત્યારે એને મસ્ત મજાના બેઠા છે કાંઈ શેરની ગાડીમાં. ગાડી તો શું છે, ગાડી માલબાલ ને બધું કમ્પ્લીટ જ છે, ખાલી ગાડી ચડાવવાની છે દ્વાર છે. પણ આપણે ઓલી ગાડીમાં જગ્યા હતી નહીં, એમાં કમ્પ્લીટ ગાડી ફૂલ થઈ ગઈ હતી એવડી શિપ. હવે આ શિપમાં છે ને અગાઉ આપણે બુકિંગ કરાવી નાખ્યું છે ઓનલાઈન. હવે તો બનાડીઓ વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વધારે શેર કરજો. હાલો હું તમને સ્ટીમર બતાડું. તો આ છે ને અહીંથી વળે છે, જુઓ કાંઈ અહીંયા રહી અહીંયા ધોવાડા કાઢે ને સ્ટીમર છે, જો વળે છે. હવે એને લોકેશન કાઢે છે મેપ શિપ ના લાઈવ લોકેશન છે. જો આ શિપ પડે ને એનું લોકેશન કાઢ્યું છે આ ભાઈ. કાનજી અહીંયા રી છે ને ઓકા પોર્ટ ઓઇલ સિમ્ફોની. આ શિપ આવી ને અત્યારે તો આ શિપ છે કંજી અહીંયા જરી. આ શિપ વળે છે ને એ શિપ આ છે. હમણાં ફોટામાં તમે જોઈને એ આમ યુટર્ન મારી આમ લાગી જશે અહીંયા રિવર્સ. તમે જોયું છે મેપમાં, મેપ કાઢે, રસ્તાનું કાઢે, રેલવે ફાટકનું કાઢે. આ અમારે ભાઈ છે ને ભાઈ સ્ટીમરના ઓલા કાઢ નાખે એમ કે ભાઈ લોકેશન. બાકી ઓલી શિપ ક્યાં પહોંચી ગઈ એ ખબર પડી ગઈ આપણને. એ ઘોઘા પહોંચી ગઈ, આવડી અહીંયા રિટર્ન થઈ ગઈ છે. આમ એટલા પાવરફુલ ભણેલા ગણેલા હોય ને તો એટલો ફાયદો પડે ભાઈ. આપણે તો રોડના જોયેલા છે, આ વખતે આપણે શિપને જોઈ લીધું લોકેશન ક્યાં પહોંચી ક્યાં નહીં. હા જો પહેલી વખત શિપને અહીંથી પ્લેન ગયો ને હું કહી દો ક્યાં જાય છે. એટલો ફેર પડે ભણેલામાં ભાઈ. આ શિપ છે ને જૂની છે. આની માથે કદાચ ચડવા દે ને તો આપણે વ્યૂ બનાવવા જવાનું છે, વિડીયો બનાવવા. જો એટલે ધુવાડાના ગોટા કાઢે છે. જવા દેશે ને? આમાં તો જવાનું જ હોય ને મારા ભાઈ. તો ધુવાડાના ગોટા કાઢે છે. હવે આને આપણે એમ રેસ કરીને મૂકતા લાગે, કેમ લાગે? આપણે કેમ ગાડી રેસ કરીને આમ મૂકી બેરી ચાર્જિંગ કરીને એમ મૂકતા લાગે. ધુવાડા કાઢે છે, જોરદાર રેસ કરતા લાગે. એવું લાગે છે. જો હજી ધુવાડા નીકળે. શિપ ક્યાંથી ક્યાં આવી ને ક્યાંથી ક્યાં જાય બધો રૂટ બતાવો. બસ જોઈ લો. બીજી શિપ નું જોઈએ. આ તો અહીંથી અહીંયા માર્યા કરે એટલે આનું કઈ દોવાનું ન હોય. સકડા કાઢ્યા કરશે એમ. હાલો તો બન્યા રહ્યા વ્લોગમાં. હાલો હવે છે ને હવે જઈએ શિપમાં ત્યારે બતાડીએ. મિત્રો જમીને આપણે આવતા રહ્યા છીએ. આપણે કેટલું હવે આમાં બિલ આપણે બરાબર આપણે શું કહેવાય કાર્ડમાં શું કહેવાય ઓલું ઓલા ને આની હારે આપી ટોકનમાં કેટલું બિલ આવે? 20 રૂપિયામાં ભાઈ. એટલે મારા બે ભાઈના થઈને 40 રૂપિયા થાય. અનલિમિટેડ હોય, જેટલું ખાવું એટલું ફૂલ થાળીમાં. તો અત્યારે જમીન આવતા રહ્યા છીએ. હવે જઈએ છીએ આપણે ગાડીએ. વરસાદ ચાલુ છે, પલળતા જઈએ છીએ. અહીંયા વરસાદ રહેતો જ નથી. આ તમે જોવો પાછળ કેવા ખાબુચિયા ભર્યા બધા. ને બધી ગાડીઓ છે ને પડતરમાં પડી છે. આપણે જવા હાટું છે ને પડી છે ને. આપણે છે ને આ વખતે ઓનલાઈન કરાવી નાખ્યું. ઓલું ડાયરેક્ટ હતું પણ ડાયરેક્ટમાં આ વખતે સવારમાં ભેગું ન થયું આપણું. ને હવે આ વખતે ભેગું કરવું જ જોઈએ. કેમ થઈ ગયું ભેગું? હવે વાંધો નહીં આવે. હવે કેમ કે એન્ટ્રી કરી નાખી છે અંદર ને ઓનલાઈન થઈ ગયું છે કમ્પ્લીટ.
તો હાલો તો ઓલી જો બધી ગાડી આગળ. બધી ઉતરે છે અંદર. જો આવડી આવે ને કે પાછળ ગાડી એ બધી ઉતરીને જ આવી છે આ બધી લાઈનમાં. જો વાંહેથી ની રોરો ફેરી છે. તો હાલો બન્યારી ઓવરોગમાં હાલો પછી છે ને સળિયા માથે પછી મળીએ. 3 વાગી ગયા છે તો આવી શકે રોરો ફેરી નહીં જુઓ તમે. એક ત્રીજો માળ છે અહીંયા બધા ડ્રાઈવર ઊભા છે. હાલો તો જઈ ઓલી સાઈડ હવે. મિત્રો ત્રીજા માળેથી કંઈક આવું છે. હા તો પાછળથી આવે ને ગાડી આપણે અહીંથી ને ગાડી એન્ટ્રી કરાવી અહીંથી અંદર વ્યૂ આવવાનું પછી છે ને અંદરથી વળીને યુટર્ન મારીને પાછી ઉપરના માળ લેવાની. આપણે બીજા માળે છીએ અત્યારે ઊભા ત્રીજા માળે ને 4 આ ઉપર છે ને 4 માળ છે. ઉપર જવા દેશો તો હજી આપણે ઉપર જઈને વિડીયો બ્લોગ બનાવીશું તમે તારે. કંઈક આવું છે અત્યારે હજીરા. આ છે ધક્કો મારવાની છે ને પીળાવાળી એ ધક્કો મારવાની છે. વાળવા લાગે અને ધક્કો મરાવીની આ ગાડી આ કરાવે. હલો મિત્રો આપણું શીપ ઉપડી ગયું છે હવે અહીંથી. હા હા મસ્ત મજાનો પવન પવન આવે જોરદાર. 4 શીપ ઉભા છે 1 2 3 4. આવી ગયા ભાઈ ઉપર ટોપ ઉપર. હા જો બીજી શિપમાં ઉપર આવશું. બીજી શિપમાં ઉપર આવશું. જો આવી ગયા આપણે ઉપર. ઉપરનો નજારો મેં તમને બતાડી દીધો છે. હવે તમારે ને એક જ કામ છે તમારે ખાલી લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલને. બાકી આ જુઓ તમે બહારથી આમ વ્યૂ જુઓ તમે વાયનો મારી એક નંબર. ઓલી આપણે સૂકી ગયા ને આપણે ઓલી રોરો સૂકી ગયા ને એટલે આ જૂનીમાં આવ્યા ને જૂનીનું આપણે ડાયરેક્ટ ચડાવવાની છે બુકિંગ નહોતું. આપણે એનામાં બુકિંગ કરાવી લીધું છે અગાઉ આવી ગયા છીએ આમાં એટલા માટે. હાલો હું તમને જોરદાર વ્યૂ આવે છે હું તમને બતાડું. હાલો પહેલાં હલો મિત્રો તો મસ્ત મજાને જુઓ તમે પાણી ફેંકે 1 નંબર જોવાની મજા આવે છે. બાકી જુઓ તમે 1 નંબર ઘા કરે પાણી જોઈ લે એમ પણ 1 નંબર વ્યૂ આવે. આમ પ્લસ ઘા થાય ઠેઠ અહીંયા સુધી જોઈ લે. હા મજા હો. બાકી આમ જોવા આવો સીન જોવો હોય તો ચોમાસામાં આવવું પડે. બાકી શિયાળા ઉનાળામાં ન મળે જોવા. આ છે ને વ્હીલ મોટી મોટી છે લાગે આપણને નાની. બાકી આમ સીપ આખું અપડાઉન થતું હાલે છે. જુઓ મિત્રો તો આવી ગયો છે ને વરસાદ. હવે તમને હું બતાડું. આ જો આખું થઈ ગયું મેદાન ખાલી. અમુક આપણે એવા શોખીન હોય ને માથે છે. બાકી આખો ખૂણો આમ બધું સાફ થઈ ગયું છે અહીંયા મેદાન જેવો તમે. હે મેદાન ખાલી થઈ ગયું વરસાદ રહ્યો એમાં. ભાઈ વાગી ગયા 6:30 ને આવી ગયા આપણે ઉપર. આવ્યો તમે ઉપર આવી ગયા બધા. વરસાદ રહી ગયો ને એટલે બધા ચડી ગયા છે પાછા ઉપર. હાલો હમણાં પાછો હું તમને વ્યૂ બતાડું ઉપરનો ને રાતનો વ્યૂ કેવો આવે છે એ હું તમને બતાડીશ. તો કંઈક 6:30 નો વ્યૂ છે આવો કંઈક. આ બધા પાછા ઉપર આવતા રહ્યા છે. તો ભાવનગર વાળી રોરો આવી ગઈ છે અહીંયા આપણે. આ જો આ જઈએ ને આપણે રોરો છે ભાવનગર વાળી.
सोमनाथ જાય છે આ ભાઈ બધાય ક્યાં છે ક્યાં છો हम महाराष्ट्र से महाराष्ट्र। महाराष्ट्र से लातूर जिले में उदगीर है MH55 वहाँ से है हम આપણે મહારાષ્ટ્રથી છે ને જાય છે અત્યારે કેદારનાથ ને પેલું લઈ છે આપણું સોમનાથ તો આપણે છે ને સોમનાથ થી જશે કેદારનાથ તો શુભ જર્ની લખી નાખજો કોમેન્ટમાં જો આ બધા ભાઈબંધો બધા જાય છે મિત્રો બધા તો અત્યારે આપણે બેઠા હતા ને તો મળ્યા છે આપણને તો મેં કીધું હાલો ભાઈ બ્લોગ શૂટ કરીએ આપણે એને યારે તો જાય છે બધા સોમનાથ જય સોમનાથ जय सोमनाथ जय सोमनाथ। હાલો મિત્રો તો નાઇટનો વ્યૂ કંઈ નવો કંઈક છે જુઓ તમે અહીંયા રહી ગયો ભાવનગર હવે આ લાઇટો થઈ અને આવી ગયું છે ભોગા આપણે નવો કંઈક વ્યૂ છે માટેનો હમણાં કે બધાને હેઠા ઉતરવા મળે સિક્યોરિટી વાળી છે આપણે સાહેબ હમણાં કેવા મળશે નીચે ઉતરવા બધા હલો ભાઈ તો આપણી ગાડી લેન્ડ થઈ ગઈ છે જહાજ આપણું લેન્ડ થઈ ગયું છે જો આ બે છે ને ધક્કા મારવા વાળું છે બે લગાડે ગાડી આપણી શિપ ગાડી બોલે જો શિપ લગાડે એ છે હાલો તો ભાઈ ઘોઘા રોરો ને ફેરી ટાટા કરી દઈ તો આ ફેરી પૂરી થઈ ગઈ હવે આપણી તો હવે છે ને અહીંથી સીધું આપણે ઘોઘાથી સીધું આપણે કયું આવશું ઓલું આપણે હાઈવે ઉપર તણસાથી સીધું આપણે મોવા તો આપણે છે ને મહારાષ્ટ્રની ગાડી છે બિચારાની ગાડી સડી નથી એકતી પછી ધરી ખાટી કરી પછી સડી ગઈ ઊંટ મૂકીને સડાવી દીધી ને આપણે હોય અહીંયા પાછા પડવા દઈએ ગમે એવી હોય મતલબ આ ગાડી ગમે એવી હોય ખાલી હવે છે ને ખાલી સરખા મદદ કરવા વાળા હોવા જોવે કે ગાડી ચડતી નથી આવડવું જોવે ખાલી ભલે ગાડી હાવ ભંગાર હોય ને તોય સડી જાય પણ આવડવું જોવે એક વેત આલ્યા ઊંટ મૂકીને વેચ્યુમ ભરી જાઓ એક વેત આલ્યા ઠરી જવા જો આરામ મળી જવા જો ગાડીને પછી આખો એટલે એ સડી જ જાય ગાડી ગમે એ હોય આ 16-17નું મોડલ છે 17મો 10મો મહિનો ભાઈ પહેલી ટ્રીપ છે ટમેટા ભરીને આવ્યો છે નાસિકથી સંગમ ત્યારથી નાસિકમાં આવ્યો ને ત્યાંથી ટમેટા ભરીને આવ્યો છે પહેલી ટ્રીપ છે એ ગાડી માલિકને ગાડી આવડતી નથી ડ્રાઈવર છે હારે તો બીજાને સેન્સરમાં વાંધો છે એટલે ગાડી મોસમ ને પકડતી હેરાન થઈ ગયેલા છે ને એ લેપટોપ લગાડવાના છે હવે ભાવનગર તો આપણે યાર હિતેશભાઈ હું કેવું હિતેશભાઈ તમારું હે આપણે હોય ત્યાં સડી જાય કે નહીં ગાડી કેમ ન સડાય સડાવતા આવડે ને તો બધું સડી જાય ને મદદ કરવામાં પાછી પાણી નહીં કરવાની તમને આવડતું હોય એટલે એ કરી નાખવાનું બધા કહેલા હોય બહાર નીકળ ને આપણી ગાડી નથી ને આપણું ઓલું નથી ને કે ભાઈ ગાડી ગમે એની હોય એ જગ્યાએ આપણે હેરાન થતા તો એવું આપણને થાય એટલે એના મદદ બધે નહીં કરવાની બનતી કોશિશ કરી નાખવાની તો આ ગાડી એવો તમે 19 ફૂટ છે અશોક લેલેન્ડ ઇકોમેન્ટ જ છે હેલો ઉસ્તાદ હાલો તો મળી આગળ જઈને હાલો